ओम भगवते वासुदेवाय नमः। जय श्री कृष्ण, जय श्री राधे। આજે હું તમને નિર્જળા એકાદશીની વાત સંભળાવું છું। કહેવાય છે કે 24 એકાદશીઓમાં સૌથી મોટી નિર્જળા એકાદશી છે। જો મનુષ્ય 24 એકાદશીઓનું વ્રત ન કરી શકે પણ વર્ષમાં એક વખત જો નિર્જળા એકાદશીનું વ્રત કરે તો તેને 24 એકાદશીઓના સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। એક વખત ભીમસેને વ્યાસ મુનિને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ જીવનમાં ઉત્તમ વ્રત કયું છે? ત્યારે વ્યાસજીએ કહ્યું કે એકાદશીનું વ્રત। જે મનુષ્ય એકાદશીના દિવસે વ્રત કરે છે, અન્નનો ત્યાગ કરે છે, તો તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। ત્યારે ભીમજીએ કહ્યું કે હું તો કોઈ પણ પ્રકારનું વ્રત કરી શકતો નથી। મારા 4 ભાઈઓ અને માતા કુંતી આ વ્રત કરે છે। મને પણ એકાદશીનું વ્રત કરવાનું કહે છે કે ભીમ, તું પણ 11 કર, પણ મારાથી થતી નથી। તો ભગવાન, તમે મને એક એવી 11 કહો જેનાથી મને વર્ષની 24 એકાદશીના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય। ત્યારે વ્યાસજી કહ્યા કે હે ભીમ, તમારાથી વ્રત ન થતું હોય અને તમે ભૂખા ન રહી શકતા હો તો તમે જ્યેષ્ઠ મહિનામાં આવવા વાળી જે શુક્લ પક્ષની એકાદશી નિર્જળા એકાદશી છે તેનું વ્રત કરો। એ વ્રત કરવાથી તમને 12 માસની 24 એકાદશીઓના વ્રતની પુણ્ય ફળ જે મળે તેની પ્રાપ્તિ થશે। તમે જેઠ મહિનાની 11 કરો તેનાથી તમને 24 એકાદશીઓના વ્રતનું ફળ મળશે। તો ભીમસેને નિર્જળા એકાદશીનું વ્રત કર્યું। સવારથી સાંજ સુધી તેમણે પાણી પીધું નહીં। ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરી, તેથી ભીમને 24 એકાદશીઓના ફળની પ્રાપ્તિ થઈ। મનુષ્ય પણ જો તેનાથી બીજી એકાદશી ન થાય તો નિર્જળા એકાદશીનું વ્રત અવશ્ય અને અચૂકપણે કરવું જોઈએ। તેથી તેને 12 મહિનાની એકાદશીઓનું ફળ મળે છે અને તેને એ વ્રત કરવાથી મોક્ષ ફળની પ્રાપ્તિ થાય છે। નિર્જળા એકાદશી સૌથી મોટી એકાદશી છે। ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। મનુષ્ય મન, વચન, કર્મથી ભગવાન વિષ્ણુને સ્મરણ કરવું, માતા લક્ષ્મીની પૂજા કરવી, ભગવાન વિષ્ણુ નામનો દીવો કરવો, વાર્તા સાંભળવી, એ દિવસે આખો દિવસ પાણીનું સેવન કરવું નહીં, મધુર વચનો બોલવા, ક્રોધ કરવો નહીં, આખો દિવસ ઓમ ભગવતે વાસુદેવાયના જાપ કરવા, તેનાથી બને તેટલું દાન, પુણ્ય, ધર્મ કરવું, પૂરા દિવસ સત્સંગ કરવો, ભગવાન વિષ્ણુના જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, માધવાય નમઃ, કેશવાય નમઃ, દામોદરાય નમઃ, પુરુષોત્તમાય નમઃ નામનું ઉચ્ચારણ કરવું। આમ કરવાથી ભગવાન વિષ્ણુ તેના ઉપર અત્યંત પ્રસન્ન થાય છે। નિર્જળા એકાદશી મોક્ષદાયિની, પાપનો નાશ કરવા વાળી અને મનુષ્ય જીવનનો ઉદ્ધાર કરવા વાળી છે। દરેક મનુષ્ય જીવનમાં એકવાર જરૂરથી નિર્જળા એકાદશીનું વ્રત કરવું જોઈએ। अति पावनी और अति मोक्षदायिनी निर्जला एकादशी है। भगवान विष्णु की जय हो, माता महालक्ष्मी की जय हो, निर्जला एकादशी की जय हो। जय श्री कृष्ण, जय श्री राधे, हर हर महादेव। सभी को मेरा निवेदन है कि अरुणा जोशी नाम का जो मेरा धार्मिक चैनल है, आप उस पर आए, सभी वीडियो को देखें, लाइक करें, शेयर करें और उसको आगे से आगे बढ़ाएं। आपको ऐसे और भी नए नए धार्मिक वीडियो मिलते रहेंगे। जय श्री कृष्ण, जय श्री राधे।